નમસ્કાર, વનએક્સબેટ અને વીટીવી ન્યૂઝ પ્રસ્તુત કરે છે ક્રિકેટ પ્રિડિક્ટા અને આપની સાથે હું છું સોનલ પટેલ। આ કાર્યક્રમમાં તમને દરેક આઈપીએલ મેચનું વિશ્લેષણ જાણવા મળ્યું છે, ત્યારે આજની મેચનું પણ વિશ્લેષણ લઈને અમે આવી ગયા છીએ। તો આજની મેચ આસામના ગુવાહાટીમાં રમાવાની છે। આ સિઝનમાં પ્લેઓફમાં પહોંચવાની આશા સાથે આ મેચમાં જીતવાનો સંકલ્પ કરીને રાજસ્થાન રોયલ્સ મેદાનમાં ઉતરશે અને પંજાબ કિંગ્સ પ્લેઓફની રેસમાંથી બહાર નીકળી ગયું છે। પણ આ મેચમાં કંઈ જાદુ કરી જાય તો નવાઈ નથી। મેચ નંબર 65માં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ ટકરાશે। બંને ટીમો વચ્ચે પહેલા જેટલી પણ મેચ રમાઈ હતી તે મેચની વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ અત્યાર સુધીમાં 27 વખત સામસામે આવી ચૂક્યા છે, જેમાંથી રાજસ્થાન રોયલ્સની ટીમ 16 મેચ જીતી શકી છે, જ્યારે પંજાબની ટીમ માત્ર 11 મેચ જીતી શકી છે। એટલે કે અહીં જોવામાં આવે તો રાજસ્થાનનો હાથ ઉપર હોવાનું જણાય છે। પંજાબની ટીમ પહેલાથી જ ટોપ 4માં પહોંચવાની રેસમાંથી બહાર છે, જ્યારે રાજસ્થાનની ટીમ હાલમાં નંબર 2 પર છે અને આગામી મેચ જીતીને સત્તાવાર રીતે પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે। તેથી એવું માની શકાય કે અહીં હરીફાઈ ખૂબ જ રસપ્રદ રહેશે। આઈપીએલની આ સિઝન પ્રથમ વખત ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે। આ મેદાન પર અત્યાર સુધીમાં કુલ 4 ટી20 મેચ રમાઈ છે, જેમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમે 1માં જીત મેળવી છે અને બીજી બેટિંગ કરનાર ટીમે 2 મેચ જીતી છે। એક મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું। બંને ટીમો પાસે ઘણા સારા અને આક્રમક બેટ્સમેન છે, તેથી જો આ મેચમાં 200નો આંકડો પાર થઈ જાય તો કોઈ મોટી વાત નથી। આ જ બાબતને લઈને આજે આપણે ચર્ચા કરવી છે। ક્રિકેટ પ્રેડિક્ટામાં આપણી સાથે ગેસ્ટમાં જોડાયેલા છે રાજેન્દ્રભાઈ ચૌહાણ જોડાયેલા છે, ક્રિકેટ એક્સપર્ટ છે। સર, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। સૌથી પહેલા આજનો સવાલ, આજની મેચ જે રમાવા જઈ રહી છે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ છે અને આ મેચમાં પંજાબ કિંગ્સ તો ઓલરેડી બહાર થઈ ગયું છે, પરંતુ રાજસ્થાન રોયલ્સ જો આ મેચ જીતે છે તો પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવી શકે એમ છે। શું લાગી રહ્યું છે આજની મેચને લઈને આપને? જી નમસ્કાર ક્રિકેટ પ્રેમીઓ, નમસ્કાર વીટીવીના બધા દર્શકોને, આભાર, અભિનંદન આપ બધાને। હવે આજની મેચની વાત કરીએ તો આજની મેચ છે એ ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં રમવામાં આવશે સાંજે 7:30 વાગે। ક્યાંક ક્યાંક અગર ગુવાહાટીની આપ વાત કરો તો આ આઈપીએલનું સિઝન જે 17મું સિઝન છે એ સિઝનનું પહેલું મેચ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સના વચમાં ભિડંત થશે 7:30 વાગે। હવે આપણે વાત કરીએ બંને ટીમોનો, બંનેની ટીમને વચમાં અગર આપ જુઓ તો બંનેની ટીમના વચમાં લગભગ 27 મેચ થયા છે, એમાંથી 16 વખત રાજસ્થાન જીત્યું છે અને 10-11 વખત પંજાબ કિંગ્સની। હવે જ્યારે કે આપ બતાવ્યું, કારણ કે અગર પોઈન્ટ ટેબલની તરફ આપ નજર દોડાવો તો પોઈન્ટ ટેબલમાં અમે જોઈ શકીએ છીએ કે જે પંજાબ કિંગ્સની ટીમ છે એકદમ છેલ્લા સ્થાન ઉપર છે, એટલે આજની મેચની એને પંજાબ કિંગ્સ માટે નો લોસ નો પ્રોફિટની વાત છે। પણ હાલાંકિ ક્યાં ને ક્યાં રમીને આજનું મેચ જીતી એમની જે સ્થિતિ છે, એમનું જે ક્રેડિટ છે એ થોડું ઉપર લઈ જવાની કોશિશ કરશે। 3 કે 4 મેચ જીતી એ લોકોનું 8 પોઈન્ટ છે। હવે આજની સ્ટેડિયમની આપણે વાત કરીએ તો અહીંનું જે સ્ટેડિયમ છે, અહીંનું જે પીચ છે એ નવું પીચ છે। એના ઓલટુગેધર 4 મેચો ઇન્ટરનેશનલ મેચ રમવામાં આવ્યા છે, એમાંથી 2 ટી20ના અને 2 મેચ આઈપીએલ, એક ગયા વર્ષ થયું ને એક આ વર્ષ। ગયા વર્ષ જે પીબીકે પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચમાં જે મેચ ખેલાણું હતું એમાં પંજાબ કિંગ્સની ટીમે વિજયશ્રી હાંસિલ કરી હતી। હવે આ નવો પીચ છે અને આના પીચ ઉપર રનનો સ્કોર બહુ ઘણા બધા રન બનશે એવું લાગે છે, ખાસ કરીને 4 અને 6 જ જશે। પણ ક્યાં ક્યાં જે પહેલી બેટિંગ કરશે, કારણ કે શું છે ત્યાં ડ્યુનું પ્રભાવ વધારે છે। પૂરા ઇન્ડિયામાં સૌથી લગભગ 8-8:30 વાગે ત્યાં ડ્યુનું પૂરો પ્રભાવ શરૂઆત થઈ જાય છે, એટલે જે બી પહેલે બેટિંગ કરશે એને બેટિંગ લઈને એને શરૂઆત અગર 200 યા 200 ઉપર રન કાઢે તો ક્યાં ને ક્યાં એનો ફાયદો થઈ શકે છે। જી રાજેન્દ્રભાઈ, આપણે ગઈકાલની મેચની વાત કરીએ તો આપણી સાથે आर्यन પણ જોડાયેલા છે, क्रिकेटर છે। आर्यन जी, खूब खूब स्वागत है सबसे पहले आपके वीटीवी न्यूज में। सबसे पहला मेरा सवाल, कल की मैच के बारे में मैं कुछ जानना चाहती हूँ। लखनऊ और एलएसजी के और डीसी के बीच में कल मैच थी, कल की हाइलाइट्स आपके हिसाब से क्या हुई? जी, मुझे ये लगता है कि डीसी ने बहुत ही अच्छी बॉलिंग करी। ईशांत शर्मा ने स्टार्टिंग में जो 2 विकेट्स लिए वो बहुत ही इंपॉर्टेंट थे, केएल राहुल को आउट करना और उसके बाद लखनऊ के एकदम से विकेट्स गिर जाना कहीं ना कहीं वो मैच में उनको पीछे ले गया। રાજેન્દ્રસિંહજી, ગઈકાલની મેચની વાત કરીએ, એલએસજી અને ડીસી વચ્ચેની જે ગઈકાલે મેચ હતી, ડીસી કાલે જીતી ગયું છે, શું ફાયદો, ડીસીને કેટલો ફાયદો આ મેચથી? લગભગ તો કોઈ ફાયદો નથી, કારણ કે લગભગ રાજસ્થાન જેને 16 પોઈન્ટ છે ઓલરેડી અને
કારણ કે કહેવામાં આવે છે ને કે ઉમ્મીદ પર દુનિયા ટીકી है એટલે કદાચિત 14 પોઈન્ટ છે અને સીએસકે ને પણ 14 પોઈન્ટ છે તો કદાચિત સીએસકે હારી જાય આરસીબી થી હાલાકી ચાન્सेस છે કારણ કે આરસીબી જે લોકો लास्ट 5 मैचेस लगातार ये लोग जीत्या है हालांकि वेरी फर्स्ट मैच जो सीएसके ने आरसीबी ने वचमा थयो तो एमां सीएसके जीत्युं हतुं पण एना पछी सीएसके ની જે ટીમ છે એમાં થોડી બેટિંગની પ્રોબ્લેમ છે થોડી બોલિંગની પ્રોબ્લેમ છે એટલે 14 પોઈન્ટ છે સીએસકે ના અને 14 પોઈન્ટ છે હાલમાં દિલ્હી કેપિટલ્સના પણ કાલનું જે મેચ હતું એ બહુ મહત્વનું મેચ હતું ખાસ કરીને એલએસજી માટે કારણ કે હૈદરાબાદ સામે એ લોકોની બહુ ખરાબ પરફોર્મન્સ રહ્યું હતું હૈદરાબાદની ટીમે ખાલી 9.4 ઓવર્સમાં જ 166 ચેસ કરીને એક જબરજસ્ત વિજયશ્રી હાંસિલ કરી હતી એટલે ક્યાંને કે આપણે કહી શકીએ છીએ કે એલએસજી માટે બહુ ઇમ્પોર્ટન્ટ મેચ હતું કાલનું મેચ હતું પ્લસ એક મેચ એટલે બે મેચ અગર કદાચ જીતી જતા તે લોકો 16 પોઈન્ટ સુધી જઈ શકતા હતા એટલે આઈ ડોન્ટ થિંક કે દિલ્હીનો આથી કોઈ ફાયદો થશે પણ કુલ મલાવીને આપ જુઓ તો અગર આપ બેટિંગની વાત કરો તો કાલે એલએસજીની ટીમ છે એના જે સુકાની છે કેએલ રાહુલ એને ટોસ જીતી અને ટોસ જીતી પહેલે બોલિંગ ચૂની એનાથી પહેલા લગભગ 5-6 મેચને પહેલા અમે જોયું એ જોવામાં આવ્યું હતું કે એલએસજીના જે કપ્તાન હતા તે મોસ્ટલી પહેલા અગર ટોસ જીતા તો બેટિંગ લેતા હતા પણ એક બે મેચેસમાં એ લોકો હાર્યા અને પછી એ લોકોનું જે પોલિસી થોડી ચેન્જ કરી દીધી અને કાલે એ લોકોએ બોલિંગ લીધી પણ આમાં શું છે કે દિલ્હીનું જે અરુણ જેટલી સ્ટેડિયમ છે એ થોડું સ્પીયર વાઇઝ નાનું છે અને ત્યાં 4-6 બહુ જાય છે એને જે બી ટીમ પહેલે બેટિંગ કરે છે એને ફાયદો થાય છે અને મોસ્ટ ઓફ ધ મેચેસમાં 200 પ્લસ બન્યા છે અને જે ચેસ કરે છે ભલે દિલ્હી કેપિટલ્સને હૈદરાબાદને વચમાં જે આ વર્ષનો પહેલો જે મેચ થયો હતો અરુણ જેટલી સ્ટેડિયમમાં એમાં હૈદરાબાદની ટીમ જબરજસ્ત 277 રન બનાવ્યા પછી આ લોકો બિલકુલ રમી નહીં શક્યા એ લોકો હારી ગયા દિલ્હી કેપિટલ્સ આગળ ચેસ કરતા હતા એ તરીકે ગુજરાત ટાઇટન્સની ટીમ બી 4 રનથી હારી ગઈ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ બી 20 રનથી હારી ગઈ હાલાંકि પીચ છે એ ક્યાં ને ક્યાં હેલ્પ કરે છે ચેઝિંગ કરતા ડ્યુનો બી થોડો પ્રભાવ પડે છે પણ હાલ સુધી જે 4 મેચેસ થયા છે એમાં ક્યાં ને ક્યાં જે ફર્સ્ટ બેટિંગ કરે છે એને ફાયદો થાય કારણ કે અગર શરૂઆતમાં જ વેરી ફર્સ્ટ ઇનિંગમાં તમે 200 પ્લસ કરી દો છો સામેવાળી જે ટીમ છે એનો થોડો સાયકોલોજીકલ ઇફેક્ટ થાય એટલે એવું ક્રિકેટ પંડિતોને એક્સપર્ટ્સને એવું કહેવું હતું કે કદાચિત કાલે એલએસજી ને સુકાની કેએલ રાહુલે पहले बैटिंग दी थी तो थोड़ा इन्हें फायदा થઈ શકતો હતો जी आपका सवाल राजेंद्र जी जी अनंत मैं आपसे पूछना चाहूंगा कि कल जैसा कि आपने देखा कि कल अगर हम खास करके दिल्ली कैपिटल्स की बात करें तो अभिषेक पोरल ने बहुत ही जबरदस्त बैटिंग की हालांकि फ्रेजर बहुत ही जल्दी आउट हो गए इसके पहले वाले मैच में भी फ्रेजर अनफॉर्चुनेटली 0 पे आउट हो गए लेकिन अभिषेक पोरल एक बहुत ही अच्छे उभरकर बल्लेबाज आए दूसरी उनकी हाफ सेंचुरी थी और जो वेरी फर्स्ट मैच उन्होंने खेला था शायद राजस्थान रॉयल्स से डीसी के सामने उस मैच में भी उन्होंने एक ही ओवर में 25 रन की बहुत अच्छी शुरुआत की थी अभिषेक पोरल के बारे में आप क्या कहना चाहेंगे जी अभिषेक पोरल बहुत ही अच्छे इमर्जिंग प्लेयर की रूप में नजर आए इस साल दिल्ली कैपिटल्स के लिए उन्होंने 4 से 5 इनिंग ऐसी खेली है जो बहुत ही आउटस्टैंडिंग रही है तो अभिषेक पोरल कहीं ना कहीं आने वाले टाइम पर बहुत ही अच्छा फाइंड दिल्ली कैपिटल्स के लिए जी બિલકુલ આપને સહી કહા અગર દિલ્હી કેપિટલ્સની આપણે કાલની બેટિંગની વાત કરીએ તો ક્યાં ને ક્યાં દિલ્હી કેપિટલ્સની શરૂઆત મેં કીધું કે પણ એ લોકો ક્યાં ને ક્યાં પાવર પ્લેમાં 71 રન બનાવ્યા ખાસ કરીને એનું જે હોપ છે હોપ અને અભિષેક પોરલ બંને મળીને એના પછી થોડી બેટિંગમાં એક બે ડાઉન થયા પણ 33 રન નું સારો ફાળો આપ્યો ત્યાં એમના કેપ્ટન છે વિકેટ કીપર રિષભ પંત એના પછી છેલ્લે સ્ટબ્સ બહુ જબરજસ્ત બલ્લેબાજી કરી એને લગભગ મોસ્ટ ઓફ ધ મેચેસ મેં જોવામાં આવ્યું છે સ્ટબ્સ જે સાઉથ આફ્રિકાના છે એને એમ કીધું છે એમ કહેતા હતા કે ક્યાં સ્ટેટમેન્ટ હતું કે કુલદીપ યાદવ જે અમુક જે બોલો છે એ નથી નાખતો વર્લ્ડ કપને જોતા થતા કદાચિત પણ એ લીધે જ એના સામે જે અગર એલએસજીની ટીમમાં તમે જુઓ તો રવિ વિષ્ણુ છે એ જ ફોર્મનો એ જ ટાઈપનો બોલર છે પણ કાલે જબરજસ્ત ઇનિંગ રમ્યો એક બાર ફેરથી 58 રન્સની સ્ટપ છે અને બહુ જબરજસ્ત શરૂઆત બી ઠીકઠાક થઈ હતી એટલે કાલે બેટિંગ સારી હતી પહેલા જ મેં કીધું કે દિલ્હીનું જે સ્ટેડિયમ છે જે પીચ છે ત્યાં રન બહુ બને છે એને લોકો 208 રન બનાવ્યા એને એક સારું પણ ક્યાં ને ક્યાં એનો જે ફાયદો થયો છે ઇનડાયરેક્ટલી રાજસ્થાન ટીમ્સને છે જી રાજેન્દ્રસિંહજી આજની મેચ વિશે આપણે થોડીક વાત કરીએ કે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની આજની મેચ છે પંજાબ કિંગ્સ માટે તો ચલો એ પ્લે ઓફમાં અત્યારે પોઈન્ટ ટેબલ પર નીચે છે એ લોકોની પાસે અત્યારે કોઈ ચાન્સ નથી પરંતુ રાજસ્થાન રોયલ્સ પાસે ખૂબ સારો એવો ચાન્સ છે કે એ લોકો પોતાની જગ્યા અત્યારે બનાવી શકે એમ છે આપને શું લાગી રહે છે કે ગુવાહાટીનું સ્ટેડિયમની પીચ કેવી છે જી બિલકુલ રાજસ્થાન રોયલ્સની આપણે વાત કરીએ તો ઘણા બધા સિઝન્સમાં અમે જોયું છે કે શરૂઆતમાં એ લોકો સારું સ્ટાર્ટ આપે છે શરૂઆતમાં
આપ જુઓ તો જે 9 મેચ રમ્યા હતા એમાંથી 9 મેચથી 8 મેચ એ લોકો જીત્યા હતા. ખાલી એક જ મેચ જે ગુજરાત ટાઇટન્સને વિરુદ્ધમાં એ લોકો હાર્યા હતા. એટલે સૌથી પોઈન્ટ ટેબલમાં સૌથી ઉપર 16 પોઈન્ટ પ્રાપ્ત કરો રાજસ્થાન ટીમ્સ. પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ એ ક્યાં ને ક્યાં જોવા મળ્યું છે કે રાજસ્થાન રોયલ્સની ટીમ જ્યારે સેકન્ડ હાફમાં આવે છે એ ટાઈમ એ લોકો હારવાનું શરૂઆત કરી દે છે. આ વખત બી લગભગ 3-4 મેચ, હાલાંકિ એક મેચ હૈદરાબાદની સામે ફક્ત 1 રનથી એ લોકો હાર્યા હતા. એના પછી દિલ્હી કેપિટલ્સની સામે એક પેલું થોડું ડાઉટફુલ જે નિર્ણય હતું એ ત્યાં 20 રનથી હાર્યા સીએસકે સામે. એટલે શરૂઆત સારી કરે છે. પણ હવે આ જે 2 મેચ છે રાજસ્થાન રોયલ્સના પંજાબ કિંગ્સ અને હૈદરાબાદ સામે, એ મેચ એ લોકોને જીતવો ખૂબ જરૂરી છે. કારણ કે થોડા થર્ડ પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમાંકે આપ જોવો તો હૈદરાબાદની ટીમ છે જેના કને 14 પોઈન્ટ છે ઓલરેડી, અને 2 મેચ બાકી છે. બંને જે મેચ છે હૈદરાબાદની પીચ ઉપર છે, ત્યાંના મેદાન ઉપર છે. એટલે અગર રાજસ્થાન રોયલ્સ આજે બી એક મેચ જીતી લે પંજાબ કિંગ્સ સામે તો એ બિલકુલ સુરક્ષિત થઈ જશે. કારણ શું છે કે ક્વોલિફાઈમાં 1, 2, 3, 4 4 ટીમ જાય છે. તો પહેલા 1 અને 2 એમનો ભીડન થાય છે. તો 1, 2 માં જે બી જીતી જાય એ તો ફાઇનલમાં ગણાય છે. જે હારી જાય અને ફરી એક ચાન્સ મળે છે. એટલે એ હિસાબથી થર્ડ પોઈન્ટ. એટલે રાજસ્થાન રોયલ્સ પૂરી એ લોકોનું એફર્ટ હશે કે આજનું મેચ છે પંજાબ કિંગ્સ સામે. બીજું વાત શું છે કે જેમ ઘણી વખત આવી જોયું, જેમ ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ઇન્ડિયા, પાકિસ્તાન, સીએસકે, મુંબઈ, એ જ ક્રમમાં ઘણી વખત અમે જોયું છે કે પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની બી જે ટક્કર રહે છે, જબરજસ્ત ટક્કર રહે છે. એટલે આઈ થિંક આજનું મેચ ખૂબ ઇન્ટરેસ્ટિંગ રહેશે. કે પંજાબ કિંગ્સને શું છે કે નો લોસ નો પ્રોફિટ છે, કે ઓલરેડી લોકો છેલ્લા પોઈન્ટ ઉપર છે. પણ રાજસ્થાન રોયલ્સની પૂરી એ લોકો કોશિશ કરશે કે આ મેચ જીતીને એમની જે ડ્રાઇવિંગ સીટ એ લોકો બેસી શકે, સેકન્ડ સ્થાન ઉપર જઈ શકે છે. જી રાજેન્દ્રસિંહજી અને આર્યન, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો આજની રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ પર સૌ કોઈની નજર રહેશે. આ જ બાબતોને લઈને આગળ પણ આપણે ચર્ચા કરીશું. હાલ રોકાઈશું બ્રેક માટે. વેલકમ બેક. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સની આજે મેચ છે. આપણી સાથે गेस्ट पैनल में जुड़ाયેલા જ છે, आर्यन जी जुड़ाયેલા છે. आर्यन जी, मेरा सवाल ये है कल की मैच के बारे में. लखनऊ और डीसी के बीच में कल मैच थी. एलएसजी की कल हार हुई है. आपके हिसाब से कौन कौन से ऐसे रीजन है कि उनको हार का सामना करना पड़ा? जी, शुरू में जो लगातार वो 4 विकेट्स उन्होंने खोए, उसके बाद वो मैच में काफी पीछे चले गए. 206 रन जितना बड़ा जब आप टारगेट चेज करते हो तो शुरू का स्टार्ट बहुत इंपॉर्टेंट होता है. अगर वो अच्छा नहीं होता तो फिर उसके बाद एक अकेला बैट्समैन आपको मैच नहीं जिता सकता. निकोलस पूरन ने बहुत ही अच्छी इनिंग खेली. स्टार्टिंग से ही वो टीम को एक अलग उसमें लेकर चले, बट उनके साथ कोई नहीं खड़ा रहा. तो वो कहीं ना कहीं बहुत बड़ा रीजन था. રાજેન્દ્રજી, રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આજે મેચ છે. રાજસ્થાન રોયલ્સમાં જોસ બટલર આજે નથી આ મેચમાં. એને લઈને આપ શું કહેશો? રાજસ્થાન રોયલ્સ માટે થોડી મુશ્કેલી થશે? બિલકુલ મુશ્કેલ તો આપ નહીં કહી શકો, કારણ કે એક રીઝન એ જરૂર છે કે જોસ બટલર છે, લગભગ છેલ્લા કઈ વર્ષોથી રાજસ્થાન રોયલ્સનો આપણે કહી શકો છો એક પિલ્લર છે, સ્તંભ છે, ખાસ કરીને બેટિંગમાં. આપણે જોયું હશે કે કેલકત્તા નાઇટ રાઇડર્સ સામે જે બેટિંગ, એને જબરજસ્ત બેટિંગ 107 રન બનાવીને છેલ્લે 100 એને મેચ જીત્યો હતો. ઘણી વખત એવા મોકા આવ્યા છે કે આરસીબીને સામે પણ એને 108 રન બનાવીને, જેમાં કિંગ કોહલી જેમાં સેન્ચુરી મારી હતી, એ મેચમાં બી જીત્યો. એટલે બટલર ઇઝ અ બહુ મોટું નામ છે, પણ એ લોકોનું વર્લ્ડ કપને કારણે લોકો પાછા એમને કન્ટ્રી ગયા છે. એટલે હવે ઓપનિંગની અગર આપ વાત કરો તો ટોમ કોલર કરીને એક ખેલાડી છે, આંતરરાષ્ટ્રીય ખેલાડી છે. હાલાંકિ હાલ સુધી અને એક બી મેચ ઇન્ડિયામાં રમ્યો નથી, પણ વર્લ્ડ વાઇડ આપ અગર વાત કરો તો ઘણા બધા T20ના ટુર્નામેન્ટ યા ફ્રેન્ચાઇઝની ટુર્નામેન્ટ છે, એમાં બહુ સારું તનિષ્ક કરીને એક એમના કને ખેલાડી છે રાજસ્થાન રોયલ્સમાં. એક મેચ એમને રમવામાં આવ્યો હતો, આઈ થિંક સ્કોર 30+ કે એવું કંઈક રન કર્યા હતા. પણ ક્યાં ને ક્યાં મને એવું લાગે છે કે ટોમ કોલર. બીજી બાજુ ઓલ ટુગેધર આપણે રાજસ્થાનની ટીમમાં અગર જુઓ તો સંજુ સેમસંગ, જેને હાલ સુધી 486 રન બનાવ્યા છે, અને રિયાન પરાગ 483 રન બનાવ્યા છે. બીજી વાત શું છે કે રિયાન પરાગ લોકલ છે, ત્યાં આસામનો જ છે, અને રાજસ્થાન રોયલ્સની ટીમના ફાયદો એ છે કે ત્યાં આસામમાં રાજસ્થાની લોકો બહુ છે, એટલે એક પબ્લિકનું સપોર્ટ બી મળશે. એટલે શરૂઆતથી અગર આપ જુઓ તો બટલર નથી, પણ ટોમ કોલર અગર કદાચિત ચાન્સ આપવામાં આવે, એના પછી સંજુ સેમસંગ 1-2 પારીને આપ છોડ્યું તો બહુ જબરજસ્ત કરી રહ્યો છે. એના પછી રિયાન પરાગ બી, હાલાંકિ લાસ્ટ ટાઈમ જે સીએસકેના સામે લોકો બેટિંગ કરી, બહુ ધીમી બેટિંગ કરી હતી. પીચ બી થોડું
એવું પીચ હતું કે જેના ઉપર બોલ બિલકુલ આવી નહીં રહી હતી, બાઉન્સ નહીં મળી રહ્યું હતું ખેલાડીઓ, એટલે એ કારણથી થોડા 141 રન બનાવી શક્યા હતા. પણ ક્યાં ને ક્યાં અગર આપ રાજસ્થાનની છેલ્લા બે ત્રણ મેચ છોડી દો તો એ લોકોની પૂરી કમ્પ્લીટ ટીમ છે, એક સારી ટીમના હિસાબથી રમે છે. બીજી બાજુ અગર બોલરની વાત કરો તો અમે જાણીએ છીએ કે જે બોલ્ડ છે, વર્લ્ડ ક્લાસ બોલર છે, અને ઘણી વખત તેનો લગભગ વેરી ફર્સ્ટ ઓવરમાં જ એ વિકેટ લે છે. અગર વેરી ફર્સ્ટ ઓવરમાં જ વિકેટ લે તો ક્યાં ને ક્યાં કારણ કે શું છે, પંજાબ કિંગ્સની અગર આપ એનાલિસિસ કરો તો એ લોકોની શરૂઆત સારું નથી થતું, અને એ લોકોના બે જ ખેલાડી ઉપર વધારે એ લોકો ડિપેન્ડ કરે છે, શશાંક સિંહ અને આશુતોષ શર્મા. બીજી બાજુ જે એ લોકોના ઓવરસીઝ પ્લેયર છે પંજાબ કિંગ્સના, એ વાતે ટોમ કરનની આપ વાત કરો કે બીજા જે ખેલાડી છે બ્રેસ્ટોની વાત કરો, એ લોકો ક્યારેક રમી જાય છે, ક્યારેક નથી. એ લોકો પર કંઈ ડિપેન્ડ્સ નહીં કે આ લોકો કંઈ કંઈ સ્કોર કરશે. એટલે કુલ મિલાવીને બીજું એક પ્લસ પોઈન્ટ એ છે રાજસ્થાનની ટીમનું કે રવિચંદ્ર અશ્વિન એક સારા ફોર્મમાં આવી ગયા છે, અને ગયા મેચમાં એને 3 વિકેટ કાઢ્યા હતા. એના સાથે સાથે જુવેન્દ્ર ચહેલ પણ સારી બોલિંગ કરી છે. હાલાંકિ થોડો વર્લ્ડ કપની સ્ક્વોડનું ડિક્લેરેશન થયું એના પછી થોડું એક્સપેન્સિવ છે, પણ ઇઝ ગેટિંગ, અને આઈ થિંક એ પણ સારું રમી શકે છે સારી બોલિંગમાં. બાકી કુલ મિલાવીને રાજસ્થાન રોયલ્સનું એક સારો પ્રભાવ જોવા મળશે, સારો એક ગેમ આપને જોવા મળશે. પણ ક્યાં ને ક્યાં शुरुआत में मैं आपने कीधु कि राजस्थान रॉयल्स ने बस प्रॉब्लम ये है कि लोग शुरुआत सारी करे છે, પણ સેકન્ડ હાફમાં ક્યાં આવીને લોકો લડખડાઈ જાય છે. જી आपका सवाल आर्यन जी सर. जी आर्यन जी, मैं आज के मैच के बारे में आपको पूछना चाहूंगा. हालांकि वहां पे बहुत ही कम मैच हुए हैं, इस साल का भी ये पहला मैच है. अगर पंजाब किंग्स की अगर बात करें तो अभी शुरुआत में मैंने बताया कि पंजाब किंग्स को नो लॉस नो प्रॉफिट वाली बात है. पंजाब किंग्स के किन खिलाड़ियों पर आपकी नजर रहेगी, खास करके शशांक सिंह और आशुतोष शर्मा के बारे में आप क्या कुछ कहना चाहेंगे? जी, पंजाब किंग्स के पास आज कुछ खोने को नहीं है, और जैसा कि आपने कहा कि टॉम करन बहुत ही अच्छे प्लेयर हैं, राजस्थान से उनको चांस भी मिल सकता है. और हम देखें तो शशांक और जितेश दोनों ही बहुत आउटस्टैंडिंग प्लेयर हैं. आशुतोष शर्मा, तो इन तीनों को मुझे लगता है ऑर्डर में थोड़ा सा प्रमोशन मिलना चाहिए. शशांक सिंह को, जितेश शर्मा को बैटिंग में थोड़ा सा ऊपर भेजना चाहिए, तो वहां कहीं ना कहीं इनकी कैपेबिलिटी का और हमें बेटर एक अंदाजा लगेगा. जी, अगर सपोज करें आज राजस्थान मैच हारती है, ऑलरेडी उन लोगों के पास 16 पॉइंट है, लेकिन अगर टेबल पॉइंट की तरफ देखें तो चेन्नई सुपर किंग्स भी 14 पे इस समय खेल रही है, 14 पॉइंट्स हैं. इसके साथ ही साथ हैदराबाद के भी 14 पॉइंट्स हैं, दिल्ली कैपिटल्स के 14 पॉइंट हो चुके हैं. तो आपको क्या लगता है कि अगर राजस्थान लगातार दोनों मैच हार जाती है तो इसका क्या कुछ इफेक्ट हो सकता है पॉइंट टेबल पे? जी, अगर राजस्थान लगातार 2 मैच हार जाएगी तो इसका बहुत बड़ा इफेक्ट हो सकता है, क्योंकि क्रिकेट है, हमने देखा है कुछ भी हो सकता है. तो अगर सभी टीमें बराबर पर आ जाएंगी तो फिर सारी बात नेट रन रेट पे आ जाती है. तो क्रिकेट में हमने बहुत ही स्ट्रेंज चीजें होती हुई देखी, खासकर आईपीएल में. तो राजस्थान कोशिश करेगी कि ये मैच जीतकर एक क्लीन क्वालिफिकेशन ले. जी, आर्यन जी और राजेंद्र सिंह जी, आप हमारी साथे जोड़ाया એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. थैंक यू. તો આ સાથે બુલેટિનમાં રોકાઈશું બ્રેક માટે.